ઓકે. 17 જુલાઈ 17 જુલાઈ લુપ્તપણું ન કરાય. શરીરને તો ષડ રસ જોઈએ. શરીરને તો ષડ રસ જોઈએ. ખારો, ખાટો, તીખો, ગળ્યો, કડવો અને તુરો. ખારો, ખાટો, તીખો, ગળ્યો, કડવો અને તુરો. જે રસ ઓછો હશે તેની દવા લેવી પડશે. જે રસ ઓછો હશે તેની દવા લેવી પડશે. એટલે ખરેખર જોવા જાય ને તો આને આપણે આમ બોલવાનું હોય: કડવો, તીખો, તુરો, ખાટો, ખારો, ગળ્યો. ગળ્યો. કડવોથી શરૂ થાય ને ગળ્યાથી એન્ડ આવે. કડવું સૌથી ઇઝીલી પચે એવું હોય અને ગળ્યું સૌથી ભારે પચવામાં. ત્યાં તો સમજવા માટે પણ આપણને શું કીધું? શરીરને ષડ રસ ભોજન જોઈએ. એટલે 6 રસવાળું ભોજન જોઈએ અને એ સમરસી એટલે એ બેલેન્સ હોય તો તમારી તંદુરસ્તી સચવાય રહે અને તમને તમારા સંસારમાં મદદરૂપ થાય અને મોક્ષ માર્ગે જબરજસ્ત મદદરૂપ થાય. કારણ કે સંસારમાં મોક્ષ માર્ગમાં કેવું છે, તમારી પ્રકૃતિ સહજ થવી જોઈએ, નોર્મલ થવી જોઈએ. અને એના માટે સહજ પ્રકૃતિ, નોર્મલ પ્રકૃતિ એટલે ષડ રસ વાળી પ્રકૃતિ જે બેલેન્સ હોય. અને અહીંયા કીધું કે જે રસ વધી પડે કે ઘટી પડે તો એની બીમારી આવે. એટલે અને એ રસ બેલેન્સ કરવા માટે આયુર્વેદમાં એનો ઉપાય બતાવ્યો છે. એટલે જે આયુર્વેદ વૈદરાજ હોય, આયુર્વેદનું કરતા હોય તો એ આપણી નાડી તપાસ, હાથમાં નાડી તપાસ. આ આપણો અંગૂઠો હોય ને એ અંગૂઠાના લાઈનમાં નીચે એ એમની 4 આંગળી મૂકે, એ 3 આંગળી મૂકે અને એ એટલા બધા શું કહેવાય, અનુભવથી ટ્રેન થયેલા હોય કે આપણે કહીએ કે આમ થાય છે ને આમ થાય છે ને આમ થાય છે, એ કે મારે તમારું નથી સાંભળવું. હું તો આ નાડી બોલે ને તે હું સ્વીકારું અને એના પરથી મને ખબર પડે કે તમને શું વ્યાધિ છે, તકલીફ છે. એટલે આ રીતે શરીરને આ 6 રસ બેલેન્સ જોઈએ. પણ આમાં એટલે આપણા શરીરમાં વાયુ વધી જાય તો કેટલા એને શું કહેવાય, કેટલાક દર્દો, રોગો વાયુને લગતા છે. પિત્ત વધી જાય તો કેટલા રોગો પિત્તને લગતા છે. કફ વધી જાય તો કેટલાક રોગ એને લગતા છે. વાયુ વધી જાય તો આપણને ખબર, વિચાર વાયુ ને બધું ઘણું બધું છે ને. વાયુ નો પ્રકોપ હોય તો એ વ્યક્તિને ડાયાબિટીસ થઈ શકે છે. એટલે ડાયાબિટીસ વાયુના પ્રકોપના લીધે છે. પછી પિત્ત જે થાય છે તેનાથી પથરી થાય. પિત્ત જે થાય એ હાર્ટને તકલીફ આપે. કફ ફેફસાને તકલીફ આપે. દાદા ન્યુમોનિયાથી ગુજરી ગયા હતા. એમનો દેહ વિલય ન્યુમોનિયાથી થયો હતો. એટલે શરીરમાં કફનું પ્રમાણ એટલું બધું વધી ગયેલું
એમને દૂધનો પ્રયોગ એક આવે છે આયુર્વેદમાં કે અડધો કલાકે કે 45 મિનિટે દૂધ પીવાનું, એ જ પીવાનું કઈ અમુક દિવસો સુધી. જે પ્રયોગ દાદાને વકરી ગયો હતો, એટલે અવળું પડ્યું, જેના લીધે કફ એકદમ વધી ગયો અને પછી એ કંટ્રોલમાં આવ્યો જ નહીં, અને એના લીધે ફેફસા કોલેપ્સ થયા અને દાદાનો દેહ વિલય થયો. પણ આવી રીતે છે. પણ આ જીભ અને જીભની માયા એટલી છે ને કે આપણી લુપ્તતા, રસ લુપ્તતા ખબર નથી પડતી. અને એક બહુ જોખમ વાળી વાત જે કીધી, જે આપણે પહેલેની કલમ લીધી હતી, 6ઠ્ઠી કલમ, દાદાએ કીધું જ્યાં સુધી રસ લુપ્તતા છે ત્યાં સુધી વિષય હેરાન કરશે. વિષયને અને રસ લુપ્તતા ને ડાયરેક્ટ સંબંધ, અને જે રસ લુપ્તતાની જાગૃતિમાં આવી ગયા અને આહારના વિવેકમાં આવી ગયા, તે વિષય પર બહુ સારો સંયમ કરી શકે. આત્મજ્ઞાન પ્રાપ્ત થયા 5 ઇન્દ્રિયોના વિષયો અને તેના સુખની કોઈ જરૂરત નથી. એટલે અહીંયા એ જાગૃતિ રાખીને 5 ઇન્દ્રિયોના સુખમાં અને 5 ઇન્દ્રિયોના સુખના સંસારમાં તો ભટક 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 કર્યું. હવે શું કરવાનું? જેમને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું, શિવ સ્વરૂપ પ્રાપ્ત થયું, એ પોતાનું કલ્યાણ કરે અને બીજાનું પણ કલ્યાણ કરે. અને દાદાએ શું કીધું કે અમે તમને મહાત્મા તો કહેવા માટે કીધા, બાકી જ્ઞાન મળ્યું ને એ દિવસે તમે જ્ઞાની થઈ ગયા હતા. જે પોતાને જાણે એ જ્ઞાની કહેવાય. પણ તમે જો બહાર જ્ઞાની કહેશો તો કે તમને લોકો જ્ઞાનીનો મતલબ એમ થાય કે લોકોના સમાધાન તમારે કરી આપવાના હોય, એટલે તમને પૂછવા આવે ને તમારાથી જવાબ નહીં અપાય તો કે તમે મૂંઝાશો. એટલે મહાત્માનું પદ આપ્યું કે જે થોડા સમયમાં મહાત્મા થયા, એટલે અવતારી થયા, એટલે 2-3 ભવોમાં અને પરમ ઉત્કૃષ્ટ એક જ ભવમાં મોક્ષે જવાના. એટલે એવા મહાત્મા પૂજનીય છે. ધરતી પર દેવ કીધા, એટલે મહાત્માને એમ કીધું કે તમારાથી કશું નહીં થાય તો મહાત્માને જમાડજો. એટલે જેમને મહાત્માને જમાડવાનો ભાવ થાય એ ખૂબ લાભ કરી જાય છે. એટલે એમ કે જેનાથી આજ્ઞા નથી પડાતી તો મહાત્માઓની સેવા, મહાત્માઓને જમાડવાનું યજ્ઞ કરે, સેવાનું અને જમાડવાનું. પણ મુદ્દો આપણો જે આ 7મી કલમ અને ને રિલેટેડ આ છે, એટલે આ સમરસ યુક્ત ભોજન કઈ રીતે આપણને તંદુરસ્ત રાખે, અને 6 રસ શરીરને જે જોઈએ છે એ તમારા સચવાયા તો તંદુરસ્તી સચવાશે, અને તંદુરસ્તી સચવાય તો સંસારમાં શાંતિ રહેશે અને મોક્ષ માર્ગમાં એ સહાય રૂપ થશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનજી કોઈ હાજર નથી. રસ લુપ્તતાથી ખૂબ ચેતવાનું છે. એ પેલા દેવમભાઈ આવશે. ના, દેવમભાઈ નથી આવ્યો હજી. આવશે. ક્યારે આવશે? કઈ તમારે જવાનું છે? ના, મારે જવાનું છે, વાર છે. અચ્છા, 1 મિનિટ. આજે મારો જ્ઞાનનો દિવસ છે, એટલે મહાત્માઓ બહુ ઉદારતાથી ઠપકારજો ને પાછળ પાછળ આશીર્વાદ આપજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમે પ્રાર્થના કરીએ દાદા ભગવાન
તમને ખુદ શક્તિ આપે જીવન કલ્યાણ કરવાનું. આયા મહાત્મા થાય અનાજ નહીં મહાત્માઓ કાઢે બધા તમને પ્રેયર કરે છે. આમ સમજા પપ્પાને